એ કઠિયારો લાકડા કાપી જંગલમાં અને ગુજારો કરે। એકવાર જંગલમાં ઝૂંપડી મારે, એકવાર એક રાજા ફરતા ફરતા ભૂલા પડ્યા, રાત્રે અંધકાર થઈ ગયો, અંધારું થઈ ગયું। ત્યારે રાજાએ જોયું કે દૂર એક ઝૂંપડીમાં દીવો સળગતો હતો, એટલે એમને કહ્યું કે અહીંયા કોઈ રહેતું હોવું જોઈએ। એટલે ત્યાં ગયા અને વનવાસીને એમ કહે છે કે ભાઈ, તારી ઝૂંપડીમાં આજે રાતે મને રહેવા દઈશ? કેમ કે બહાર રહું તો રાત્રે તો પશુ દેખાય નહીં અંધારામાં, અને કોઈ પશુ હિંસક પશુ આવીને એની એ કરી શકે છે, એટલા માટે સલામતી માટે રાજાએ કહ્યું। તો વનવાસી તો બહુ રાજી થઈ ગયો કે મારે ઘેર વળી રાજા ક્યાંથી આવે ઝૂંપડીમાં, પણ એને તો રાજી થયો। જે હતું બંટી બાવટો જે હતું એ રાંધીને એને, રાજા તો આખા દિવસના શિકારમાં ગયેલા ભૂખ્યા થયા હતા, એટલે એનું એ તાજું ગરમ ગરમ બાફેલું અનાજ એ રાજાને તો બહુ મીઠું લાગ્યું, અને રાજાને જે સરભરા થાય એ કરી રાજાને આખી રાત એને પંખો નાખ્યો। રાજા સૂઈ ગયા, થાકેલા હતા, ઊંઘ પણ સરસ આવી ગઈ। સવારમાં રાજા જ્યારે જવા નીકળ્યા ત્યારે કહ્યું કે ભાઈ, હું તારા પર બહુ પ્રસન્ન થયો છું, તું કામ શું કરે છે? તો કે હું તો આ લાકડા કાપવાનું કામ કરું છું। તો કે સારું, તું આવજે ત્યાં અને મારા સૈનિકોને હું કહી દઈશ તો તને એક ચંદનનો બાગ છે, ચંદનના ઝાડનો, એ તારા નામે હું કરી દઉં છું। રાજાએ કાગળ લખી સહી કરી આપી। રાજા જતા રહ્યા, પેલા માણસને એ બગીચો મળી ગયો, પણ એ કામ કરતો તો લાકડા કાપી અને સળગાવી અને કોલસા બનાવતો, અને કોલસા નગરમાં જઈને વેચી આવતો। એને ખબર નથી ચંદનના લાકડાનું શું મહત્વ છે। એ તો ચંદનના લાકડાને પેલા લાકડા બારે એમ જ બારે કોલસા કરીને વેચી આવ્યા, પણ એવામાં ચોમાસું આવ્યું, થોડા ઘણા ચંદનના ઝાડવા બચ્યા હતા, બીજા બધા તો એણે કાપી કાપીને સફાઈ કરી નાખ્યો। અને એવામાં એ ચોમાસામાં પેલા લાકડા સુકાય નહીં, એટલે એને એમ થયું કે લાકડા વેચી આવું, કંઈક તો પૈસા જોઈશે ગુજરાન ચલાવવા માટે। એટલે એ લાકડા વેચવા ગયો તો એ ભીનાશના લીધે સુગંધ આવવાથી લોકોએ જોયું કે આ તો બહુ સરસ સુગંધિત લાકડા, એટલે ખબર, ભાઈ ચંદનના લાકડા લાવ્યા હતા? કે હા, ચંદનના લાકડા। તો કે ચંદનના લાકડામાં એવી શું વિશેષતા છે જે તમે આમ પૂછો છો ચંદનના લાકડા લાવ્યા? તો કે ભાઈ નથી ખબર? તો કે ના, તો કે ગાંડા, આ લાકડાને પેલા લાકડાને જેટલા ભાવ ના લેતો, કોઈ સારો માણસ હશે તમારે જેવો, તે સારી સલાહ આપી કે ભાવ આનો બહુ હોય। તો કે એવું કેટલો ભાવ હોય? કે તો બહુ જ ભાવ હોય, લાઈ મને આખી ભારી આપી દે, હું તને 500 રૂપિયા આપી દઉં। પેલાને એમ થયું કે સારું, આ તો આગળ જવું, કદાચ મને વધારે પૈસા મળે। તો નગરમાં ફર્યો, ત્યાં એને સારામાં સારી કિંમત એ લાકડાની મળી। કિંમત મળી એનાથી ખુશ થવાના બદલે માથું કૂટી કૂટીને રડવા લાગ્યો। પેલા જેને લાકડા લીધા હતા ને કે ભાઈ, આટલા બધા પૈસા આપ્યા છે, આની કિંમત, તોય તું રડે છે? તો તને હું ઓછા પડે તો તું 50 રૂપિયા વધારે 100 રૂપિયા માગી લે, પણ રડીશ ના આવી રીતના, માર બારણે તું કકરાટ ના કરીશ। તાકે તમને નથી ખબર, હું પૈસા લીધે નથી રડતો। તો કે કેમ? તો કે મને આ વસ્તુની ખબર નથી, આજે ખબર પડી। આખો બગીચો મેં બાળી ખાક કરી નાખ્યો, મેં આને પાણીના ભાવે વેચી નાખ્યો। ત્યારે શેઠે કહ્યું કે ભાઈ, તું હવે રડીશ ના, બચ્યું છે ને થોડું ઘણું, એને હાચવી જાય। એક સંતે આ પરમ પૂજ્ય ગુરુદેવે પછી સમજાવ્યું છે દ્રષ્ટાંતના પાછળથી કે બેટા, એમ જ આ સંસારનો માણસ, એ વનવાસી બીજું કોઈ નહીં, આ સંસારનો માણસ છે, આપણે બધા છીએ। આપણે પણ આપણા જીવનની મહત્વતાને ના સમજી અને પાણીના ભાવે એને વેડફી નાખીએ છીએ, એને વેડફી નાખ્યા। આપણા આટલા વર્ષો જતા રહ્યા, શું આપણે કર્યું? શું આપણે આપણા આત્મતત્વ માટે કે પરમાર્થ માટે, સંસ્કૃતિ માટે આપણે શું કરી શકીએ? એ વિચારવાની વસ્તુ છે।